મકર સંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ચાઇનીઝ તેમજ પ્લાસ્ટિક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ પક્ષીઓના જાનને જોખમ રહેલું છે. તો તે જણાવતા વાત કરીએ તો વેચાણ જે કરે છે ચાઇનીઝ દોરીનું, તેવા એક ઈસમને રીલ નંગ 25 કિંમત રૂપિયા જેની 7500 રૂપિયા છે મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો છે. કેશોદ પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં તેમની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક બીસી ઠક્કર સાહેબ તથા કેશોદ વિભાગ અને કેશોદ પોલીસ ટીમ માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે તેના અનુસંધાને શહેરમાં ચાઇનીઝ તેમજ પ્લાસ્ટિક દોરી જે છે તેનું વેચાણ વધી રહ્યું છે, તેનાથી માણસો તથા પશુ પંખીઓના જાનને પણ જોખમ રહેલું છે. તો આ અંતર્ગત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે, ત્યારે આ અંતર્ગત બીબી કોળીના માર્ગદર્શન હેઠળ ચાઇનીઝ તેમજ પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતા ઈસમો જે છે તેમને પકડી પાડીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે, તેમજ આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.